આ પબ્લિક ટ્રાન્સપોર્ટ સિસ્ટમમાં આપણા બીઆરટીએસ આવે, આપણું એએમટીએસ આવે અને આપણું મેટ્રો આવે. હવે મેટ્રો જે છે એ એકદમ ઝડપી પરિવહન થાય છે અને ઘણા લોકોને એકી સાથે એક જગ્યાએથી બીજી જગ્યાએ ખૂબ જ ઝડપથી લઈ જઈ શકે છે. એવું એક નોશન છે કે ભાઈ મેટ્રોનો ઉપયોગ એટલા માટે નથી થતો કેમ કે જે મુસાફરો છે એમને પૂરતી પાર્કિંગની ના ઇસ્યુ નડે છે. એમાંય ખાસ કરીને લાસ્ટ માઇલ કનેક્ટિવિટી જો આપણે કરવું હોય તો જે મુસાફરો છે એને પાર્કિંગની વ્યવસ્થા થાય તે ઈચ્છનીય છે. પણ હું તમને એક સારી વાત કરું કે આપણે ટોટલ અમદાવાદમાં અત્યારે ઓપરેશનલ 32 સ્ટેશનો છે કે અત્યારે શહેરની જે ટ્રાફિક ની જે મૂળભૂત સમસ્યાઓ છે એના ઉકેલ કરવા માટેના આપણે અલગ અલગ ઉપાયો કર્યા છે. પણ આ બધા જ ઉપાયો જો કરીએ તો એમાં સૌથી વધુ શ્રેષ્ઠ ઉપાય એવો કહી શકાય કે લોકો મહત્તમ રીતે પબ્લિક ટ્રાન્સપોર્ટ સિસ્ટમનો ઉપયોગ કરે. દરેક સ્ટેશન ઉપર એક યા બીજી રીતે પાર્કિંગની સુવિધા છે. જો હું તમને પ્લોટની વાત કરું તો એ પ્લોટ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની માલિકીના છે, અમુક પ્લોટ એવા છે કે જે મેટ્રોના પોતાની માલિકીના છે અને કેટલાક સરકારી પ્લોટ પણ છે. તો આ બધા જ પ્લોટનો જો સરવાળો કરું તો ટોટલ લગભગ 17 જેટલા પ્લોટ છે. બીજું જ્યાં પ્લોટ નથી ત્યાં ઓન સ્ટ્રીટ પાર્કિંગની સુવિધા પણ અમે આગળ કરવા જઈ રહ્યા છીએ. એવી ટોટલ 19 જગ્યાએ અમે એવા લોકેશન આઈડેન્ટિફાઈ કર્યા છે મેટ્રોની બાજુમાં કે જે જગ્યાએ આપણે ઓન સ્ટ્રીટ પાર્કિંગની ફેસિલિટી પ્રોવાઈડ કરી શકીએ. ઉપરાંત કેટલાક છે બ્રિજની નીચે પણ પાર્કિંગ થઈ શકે તેવું છે. એવા 2 છે અને 2 જે છે એ મલ્ટી લેવલ પાર્કિંગ છે. ટોટલ એવા 40 લોકેશન અમે આઈડેન્ટિફાઈ કર્યા છે કે જેની અંદર અમે પાર્કિંગની સુવિધા પૂરી પાડશું. હાલ પૂરતું અમારું આયોજન એવું છે મેટ્રો અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અમે પોતે એવું ઈચ્છીએ છીએ કે લોકો વધુને વધુ મુસાફરી કરે. તો અગાઉ મેટ્રોની એક એવી યોજના છે કે 500 રૂપિયાની અંદર એક પાસ આપશે. આ પાસ 1 મહિના માટેનો હશે કે જેમાં ફોર વ્હીલર જે વાહન ચાલકો છે કે જે લોકો ખાસ તો મેટ્રોનો યુઝ કરી શકે છે તેમને કન્સેશનલ 500 રૂપિયામાં નો પાસ આપશે. એવી રીતે જે ટુ વ્હીલર છે એના માટે 300 રૂપિયાનો પાસ આપશે. પણ આ અમારું આયોજન છે. અમે આ આયોજનને પૂર્ણ કરવા માટે આગળ જઈ રહ્યા છીએ.